અસત્ય છે, જે નકામું છે, વ્યર્થ છે, એ ભ્રમણમાં પડી પડીને આપણે ગોથા ખાઈ નહીં. અને સાહેબ એક ખાલી તમે એટલું તો વિચારો કે આ પિંડ ઉપર પોતાનું શું છે? અનંત ઉપકાર એમ કે છે નાના ઉપર રહેલે છે આ જગતના હરેકના. આ સદગુરુના સ્વરૂપ બદલે ને કોઈના કઈ સ્વરૂપ એટલે છેલ્લી બે કે કાંઈ નહીં તો એમ કહે છે ને કબીર કુવાએ કે આ પનિયારીએ ને બર્તન સબસે ન્યારે ન્યારે પણ પાણી સમય એ જ પાણી પી રહ્યા છે મારા બાપા. કોઈ એમ કીધું કે મારે ઓક્સિજન જોઈ કે ના એ બાટલો લઈને મેં કાંઈ માટે હું ઉઠું થી માનીને કામ કરું ધમધોકાર ત્યાં સુધી મારો ઓક્સિજન બાટલો ભેગો ને ભેગો જઈ આટલી લોકો કામ ધંધો કરવાનું બાટલો અહીં ટીંગાડો ને આમ ખોદવું હોય તો અહીંયા કરીએ કે આપણે ન કરીએ કે પણ આમાંથી જ લેવો પડે. તો કીધા પરિપૂર્ણ પરમાત્માનું જે સ્વરૂપ રહેલું છે ને એમાંથી જ મળી ગયો છે. હવે પાડતું અલગ પડે એવું નથી પણ એ સ્વીકારતા નથી આપણે. અને ચેતન દેવ જે પ્રાણ છે, પ્રાણ દેવતા જ્યાં સુધી છે બાકી આ પિંડ છે ને એ એક છાણ માટીનો કોથળો જ છે. આ છાણ માટીનો કોથળો જ છે. સદગુરુ વચન એ પૂજાય છે અને બીજાને પૂજે છે. સદગુરુ વચન આ પૂજાય છે અને આને પૂજી રહ્યો છે. એને ખબર નથી કે મને આ પૂજી રહ્યા છે. અહીંયા બેઠેલો વ્યક્તિ એમ મને કહું ગુરુપદમાં રહેલો છું, કંઈ વિશેષ પદમાં નથી. ના, આ સર્વેથી નાના મનાનું પદ હોય ને ત્યાં બેસવાનું છે. સૌથી નાના મનાનું પદ હોય જો એમ કે આ સદગુરુના સ્વરૂપ છે અને આ એક ખાલી ગુરુ છે. આ સદગુરુના સ્વરૂપ છે, આ એક ગુરુ છે. તો આ ગુરુ કરતા સદગુરુ તો વિશાળ કહેવાય ને. તેના દાસથી નહીં એ ભાવ હોવો જોઈએ. હું થઈ ગયો કંઈક મને ત્યાં માન અપમાન એવું કંઈ છે ને મને માન મળી ગયું એટલે બોલો બાબા વાત કેવી કરતા હોય. અમે ફાની જગ્યાએ ગયા તો તમને એવું ને ગાદીએ બેસવાનું મળ્યું ને એમ આસન ને બધું આપી દીધું ને પૂજા સેવા તે કરીને બધું ને એમ. હા 2,500 રૂપિયા એમ કરીને ભેટ પૂજા ધરીને ભયો ભયો કે આ કદી એમ કે આનંદ કર્યો. હવે પછી બીજો પ્રોગ્રામ તો કહેજો, પાછું આમંત્રણ સામેથી આપે કે બાપા આવો પ્રોગ્રામ કરો ને ત્યાર પછી કહેજો અમે આવશું. હા અમે આવશું. એને ઊંચાનો મોહ છે પણ આ તો ઊંચા બેઠા ને નીચા થઈ ગયા. વસ્તુથી છે કે ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે. એક વખત જો નીચા ચલે ને સબસે ઊંચાઈ. આ ભાવ જ્યારે આવી જાય ત્યારે કંઈ જગતમાં કરવા પણ રહેતું નથી. આપોઆપ થઈ રહેલું છે. 5 કર્મેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો એ કાર્ય એના કરી રહેલા હોય છે. એને ચલાવનારો તો એ જીવાત્મા છે ને એ પ્રાણને આધીન ગયેલો છે અને એ પ્રાણ છે ને એ આત્માને આધીન ગયો છે અને આત્મા છે ને એ પરિપૂર્ણ પરમાત્માને આધીન ગયો છે. અને આત્મતત્વ શું છે? આત્મતત્વ છે, બ્રહ્મ તત્વ છે, ગુરુ તત્વ છે. દરેકને તત્વ લાગે. તત્વ એટલે ત્વમ તત્વ, તું જ તત્વ છો પણ તને ખબર નથી. આટલી ઓળખ ખાલી મળી જાય. વેદ વાંચો, ભગવત વાંચો, રામાયણ વાંચો, બધું કરે. રામની કથા કહે, ભગવાનની કથા કહે, કૃષ્ણની કહે, બધાની કહે. હવે વેદ ખાલી પહેલા વહેલા રચાણા 4 વેદમાં હવે એ કહી દીધું કે હમ બ્રહ્માસ્મિ. એટલે મોટી મોટી એમ કહે છે ને ઉલ્લેખ કરીને એટલો બધો ગ્રંથ મોટો બન્યો ને પછી એમ કીધું કે હમ બ્રહ્માસ્મિ. નીચોડ શું કર્યો? હું બ્રહ્મ છું. આપણે કોકને કહી તો હા લે ભાઈ લાંબા પણ દીકરો છું, મને ખબર છે બ્રહ્મનો દીકરો સામે હાલતો થાય તરત કહી દે. એને ખબર નથી કે આ બ્રહ્મ શું છે એટલે જ કહી દે તરત કે ભાઈ તું હાલતો થા, તું કે હું બ્રહ્મ છું એવું ન હાલે એમ. તો એમ કે તત્વમય તું છું, આ દરેકમાં તું રિયેલો છો. અરે આજ નથી સ્વીકારતું પહેલા એલું આમાં રિયેલું જ હું નથી સ્વીકારતું કે આ સર્વમાં હું સમાયેલું છે. ત્વમ તત્વ આ દરેકમાં એમ કે તત્વ તું જ રિયેલું છે. પણ એ જો એમ કે સમષ્ટિમાં છે પોતાનામાં જો આવી જાય એ સુરતા જ્યાં સદાય જાય તો આ સદગુરુ વચનનો મહિમા અહીંયા જે છે એ વાયણમાં જે ગાયું ને એ અબે હું એમ કે તમે વર્ણવે આબે બસ એ બને ત્યાં આમાં નડે છે એક જ કે દાંત પણ એ આવવું જરૂરી છે. સાચા સદગુરુ મળવા મુશ્કેલ છે આ જગતમાં. ગુરુ અને ગુરુવા બે એક હારે હાલે છે. ગુરુવા છે એનું ટોળું થઈ જાય છે અને ગુરુ એકલા બેઠા બેઠા છે ને પોતાની રીતે બેઠપટની ગયા હતા સદગુરુ મહારાજના સાનિધ્યમાં ભજન કરતા હોય છે અને ગુરુવા ટોળા માટે ભજન કરતા હોય છે. ફેર આટલો જ પડે છે. અને આ યુગની અંદર સુંદરદાસે વર્ષો પહેલાં કીધું 550 વર્ષો પહેલાં કે કલયુગની અંદર હંમેશને માટે છે ને કે જે દુર્જન છે ને એ ભૌતિકતાથી મોટો મોટો થતો દિશે અને સજ્જન છે ને એને વ્યવહારમાં વાનો હા પડશે. અને કલયુગમાં ઘરે ઘરે ગુરુ થઈ જશે ને શિષ્યને ગોતવા જવું પડશે.
બાપા તમે શિષ્ય બની જાઓ ને કાં તો કે મારે હવે હું ને 5 હાથ તો કર્યા પણ હવે કોઈ શિષ્ય થવા તૈયાર નથી. ગુરુ શિષ્યને ગોતવા નહીં કરશે. અરે તું પેલા શિષ્ય બની જા પછી તું ગુરુ બન. શિષ્ય પર તું સ્વભાવ પેલા, ગુરુ પર સ્વભાવ તો મુશ્કેલ છે પણ પેલા તું શિષ્યનું પદ છે ને એ સ્વભાવી લે. વિવેક કરીને પછી ગુરુ પદમાં જા. વસ્તુ એ બને ને આપણે સ્વીકાર ભાવ નથી. સત્ય વસ્તુનો સ્વીકાર કરો એ આપણને નથી. સદગુરુમાં છે કે જ્યાં સત્ય છે ને એનો સ્વીકાર કરી લો. અસત્ય જૂઠાણું જે છે એનો ત્યાગ કરી દો તો ભાઈ જૂઠું છે કોઈ કારણનું. આપણે એમ કે આ સાક્ષાત ભગવાન જ છે, આ ભગવાન જ છે તો જે ખબર હોય તો એમ કહો ને ભાઈ ભગવાન ન કોઈ આને તો ડાંગરો કહે લોટાનો મેં ક્લાસ માટેનો ઉપયોગમાં લીધો છે આનો. એમ સાચી વસ્તુની ખબર છે એટલે જ્યાં સુધી સાચી વસ્તુની ખબર નહીં પડે ત્યાં સુધી આપણે એની હારે લોલ જોડાઈ રહીશું. વસ્તુ એમાં એક જ છે કે હંમેશા માટે તમે જાગ્રત પોતે પોતાનામાં જાગૃતિ કેળવો ને આવો મનુષ્ય અવતાર મળ્યો છો